આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકા પંથકમાં રમજાન માસ પૂર્ણ થતાં જ આજે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે ડભોઈ પંથકની જુદી જુદી મસ્જિદ અને ઈદગાહ મેદાન ખાતે ડભોઈ નગરમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી છે। આ પ્રસંગે દેશમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ખાસ દુઆ પણ ગુજારવામાં આવી છે। પવિત્ર રમજાન માસ મુસ્લિમ બિરાદરોમાં એક આગવું મહત્વ હોય છે। 30 દિવસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા રાખી અને અલ્લાહની ઇબાદત કરવામાં આવતી હોય છે। રમજાન માસ પૂર્ણ થતાં જ રમજાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રની ડભોઈ પંથકમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈની કાઝીવાડા મસ્જિદ, જુમ્મા મસ્જિદ સહિત જુદી જુદી મસ્જિદ અને ઈદગાહ મેદાન ખાતે ખાસ વહેલી સવારે નમાઝ અદા કરવામાં આવી હતી। આ પ્રસંગે દેશમાં અમન અને શાંતિ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી છે। પરિવારોમાં જ ઉન્નતિ અને સુખ શાંતિ સમૃદ્ધિ રહે તે માટે દુઆ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જ મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ અદા કરી હતી। એકબીજાને ઈદની શુભકામના પણ પાઠવી હતી। આ પ્રસંગે રાજકીય આગેવાનો દ્વારા मुस्लिम बिरादरों ने ईद की शुभेच्छा पाठवવામાં આવી હતી। वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आलम इस्लाम को इस बात की मुबारकबादी पेश की जाती है। शहर डभोई जामा मस्जिद खतीब और अरकान जामा मस्जिद और शहर डभोई काजी साहब की तरफ से और अवाम अहले सुन्नत की तरफ से आलम इस्लाम को ईद उल फित्र के दिन की मुबारकबादी है। अल्लाह रब्बुल इज़्ज़त ने रमज़ान का मुक़द्दस तरीन महीना अता फरमाया और रमज़ान के ख़त्म होने के फ़ौरन बाद अल्लाह ने इनाम देने की शक्ल में ईद उल फित्र का दीन अता फरमाया। जिस दिन मुसलमान मसाजिदों में और ईदगाहों में हाजिर होकर नमाज ईद अदा करते हैं और नमाज ईद के बाद अपने लिए, अपने मुल्क के लिए अमन और चैन की दुआ करती है। मौला ताला की बारगाह में दुआ है कि मौला ताला हमारे मुल्क हिंदुस्तान के अंदर रहने वाले तमाम लोगों को इत्मीनान और सुकून और चैन की ज़िंदगी नसीब फरमाए और हमारे मुल्क की हिफाजत फरमाए। आमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।